દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વડોદરા શહેરમાં ભવ્ય રોડ શો શરૂ થવા જઈ રહ્યો છે। પીએમ મોદીની એક ઝલક જોવા માટે શહેરના માર્ગો પર હજારો લોકો ઉમટી પડ્યા, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો છે। રોડ શો દરમિયાન લોકો હાથમાં તિરંગા અને ભાજપના ધ્વજ સાથે પીએમ મોદીના સ્વાગત માટે આતુર જોવા મળી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે વહીવટી તંત્ર અને ભાજપના કાર્યકરો સતત વ્યવસ્થાઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। તમે આ ભવ્ય રોડ શોના લાઈવ દ્રશ્યોમાં જનસાગર, દેશભક્તિના નારા અને લોકોમાં જોવા મળતો ઉત્સાહ નિહાળી શકો છો। જે પ્રમાણે તમે માહોલ જોયો, જાણે કે મોદીજીને વધાવવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય એવું દ્રશ્ય આજે દેખાયા। એક વૈચારિક લડાઈ જે બંગાળમાં ચાલતી હતી, એ વૈચારિક લડાઈની જીત મેળવીને દેશના યશસ્વી વડાપ્રધાન સૌથી પ્રથમવાર ગુજરાતમાં આવ્યા છે। એટલે હું એવું માનું છું કે વડોદરાની જનતા નરેન્દ્ર મોદીજીને ખૂબ પ્રેમ કરે છે। મોદીજી પણ વડોદરાની જનતાને પ્રેમ કરે છે, કારણ કે તે મોદીજીની કર્મભૂમિ રહી છે। આજે ગરમી હોય, વરસાદ હોય કે ગમે તે હોય, આટલી ગરમીમાં પણ લોકો જે નરેન્દ્ર મોદીજીને જોવા આવ્યા, તે દર્શાવે છે કે વડોદરાની જનતા હોય કે દેશની જનતા હોય, તે મોદીજીને કેટલો પ્રેમ કરે છે। આપ જોઈ શકો છો કે ગમે તેવી ગરમી હોય કે ગમે તેવી વાત હોય, વડોદરાની જનતા એ નરેન્દ્ર મોદીમય થઈ જાય છે। નરેન્દ્ર મોદીજીનો આ રોડ શો હોય કે આગલા રોડ શો હોય, તમામ વખતે પબ્લિક સ્વયંભૂ ગરમી, વરસાદ, તડકા કોઈની ચિંતા કર્યા વગર દોડી આવે છે। અને અત્યારે તો બંગાળના લીધે આખો જુસ્સો પણ અલગ હતો। અત્યારે દેખાય છે કે જે વિશ્વ સમક્ષ ભારતનું આપણે ગૌરવ અપાવનાર આપણા વડોદરામાં તો ચૂંટણી પણ એક વખત લડેલા છે, એટલે નરેન્દ્રભાઈ માટે દરેક જનજનનો અપાર પ્રેમ એ દેખાઈ આવે છે। દેખાય છે કે લોકોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ હતો। અને વડોદરાની જનતા, ભારતીય જનતા, હું તો પહેલા પણ ઘણી વખત કહી ચૂક્યો છું કે વડોદરાની જનતા જ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છે। એ પોતે જાણે સ્વયં નરેન્દ્રભાઈ પોતાના એવું માની અને સર્વે લોકો દોડી આવ્યા। ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છે। આપ પોતે પણ જોઈ શકો છો કે એમની એક ઝલક જોવા લોકો 5 વાગ્યા, 4 વાગ્યા, 3 વાગ્યાથી 8:30 સુધી સતત ઉભા રહ્યા છે અને એમને ઉમળકાભેર વધાવ્યા છે। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।